ઓફ વડોદરા. નંદેસરી વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ તેમજ મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10માં 9.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો સ્ટ્રોંગ રૂમથી બોર્ડના પેપર પૂરતી વ્યવસ્થા વચ્ચે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવશે, જે માટે 2 સરકારી કર્મચારી અને 2 ગાર્ડ સાથે પેપર સીલ બંધ પેકમાં સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ડિવિઝનલ ઓફિસરની દેખરેખ હેઠળ પેપર સેન્ટર સુધી પહોંચાડવા રવાના કરાયું હતું. આ ઉપરાંત 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પણ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલ નંદેસરી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા, ત્યારે નંદેસરી વિદ્યાલયના ટ્રસ્ટી મોહન નાયરે વિદ્યાર્થીઓની ફૂલ આપી ચોકલેટ ખવડાવી તેઓનું સ્વાગત કર્યું હતું, સાથે જ શુભકામનાઓ પણ પાઠવી હતી. આજે નંદેસરી વિદ્યાલયમાં ધોરણ 10 વાર્ષિક બોર્ડની પરીક્ષા ચાલે છે અને આશરે 300 છોકરાઓ આજે એક્ઝામ નંદેસરી વિદ્યાલયમાં આપવાના છે. અમે ટીચર્સ બધા ભેગા થઈને બધાનું સ્વાગત કર્યું અને બધાને બેસ્ટ ઓફ લક કીધું છે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે બધા જેટલા છોકરાઓ ત્યાં પરીક્ષા હોય બધા પાસ થાય. થેન્ક યુ.